હેલો એવરીવન. આજે આપણે ધોરણ 11 અંગ્રેજી વિષયમાં યુનિટ 3 રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી એનો પાર્ટ 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ. અંડર ધ લીડરશીપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંદી પ્રસાદ ઓફ તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલમાં તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટના શ્રી સુંદર બહુગુણા અને ચંડી પ્રસાદના નેતૃત્વ નીચે ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ દેવદાર ફોરેસ્ટ. વૃક્ષ પ્રેમીઓ દેવદારના જંગલોને બચાવવા માટે આગળ આવ્યા હતા. ધેટ લાઈ ઓન ધ સ્લોપ ઓફ ધ હિમાલયાઝ. આ દેવદારના જંગલો હિમાલયના ઢોળાવો ઉપર આવેલા છે. ઇન ધીસ મૂવમેન્ટ, આ ચળવળમાં, ધ ટ્રી લવર્સ યુઝડ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બીંગ કટ. આ ચળવળમાં વૃક્ષ પ્રેમીઓ વૃક્ષને ભેટી પડતા અને આ રીતે વૃક્ષને કપાતા બચાવતા. ધીસ વોઝ પોપ્યુલરલી નોન એઝ ચિપકો મુવમેન્ટ. અને આ ચળવળ જ્યારે ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ તો એને ચિપકો મુવમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આ બે વ્યક્તિઓ જોવા મળે છે. એમાં આ વ્યક્તિ જે છે તે શ્રી સુંદર બહુગુણા છે અને એમની સાથે શ્રી ચંડી પ્રસાદ છે. આ બંને વ્યક્તિઓએ આ દેવદારના જંગલોને બચાવવા માટે ખૂબ મહત્વનો ફાળો કે યોગદાન આપેલું છે. ક્વેશ્ચન ફર્સ્ટ. Under whose leadership did the tree lovers come forward to save દેવદાર ફોરેસ્ટ? દેવદારના જંગલોને બચાવવા માટે વૃક્ષ પ્રેમીઓ કોના નેતૃત્વ નીચે આગળ આવ્યા હતા? આન્સર. અંડર ધ લીડરશીપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંદી પ્રસાદ ઓફ તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ, ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ દેવદાર ફોરેસ્ટ. શ્રી સુંદર બહુગુણા અને ચંદી પ્રસાદ જે તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટના હતા એમના નેતૃત્વ નીચે વૃક્ષ પ્રેમીઓ દેવદારના જંગલોને બચાવવા માટે આગળ આવ્યા હતા. સેકન્ડ ક્વેશ્ચન. વોટ ડીડ ધ ટ્રી લવર્સ યુઝ ટુ ડુ ઇન ધ ચિપકો મુવમેન્ટ? આ ચિપકો મુવમેન્ટની અંદર ટ્રી લવર્સ એટલે કે વૃક્ષ પ્રેમીઓ શું કરતા હતા? આન્સર. ઇન ધ ચિપકો મુવમેન્ટ, ધ ટ્રી લવર્સ યુઝડ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બીંગ કટ. આ ચિપકો મુવમેન્ટની અંદર વૃક્ષ પ્રેમીઓ વૃક્ષને ભેટી પડતા અને આ રીતે વૃક્ષોને કપાતા બચાવતા હતા. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. કન્ઝર્વેશન એટલે સંરક્ષણ કરવું, બચાવવું, રક્ષણ કરવું. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. જંગલોને બચાવવા એ આપણી નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન નાઉ રીડ્સ. કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ. અવર કોન્સ્ટિટ્યુશન નાઉ રીડ્સ. આપણા બંધારણમાં લખેલું છે, ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેરબાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, લેક્સ, રિવર્સ, એન્વાયરમેન્ટ અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ. આપણા બંધારણમાં લખેલું છે કે દરેકે દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે કે કન્ઝર્વ એન્ડ ધેરબાય ઇમ્પ્રૂવ. દરેકે દરેક નાગરિકે સંરક્ષણ કરવાનું છે, સુધારો લાવવાનો છે. અને આ સંરક્ષણ કે સુધારો શેમાં લાવશું? તો ફોરેસ્ટમાં. ફોરેસ્ટ એટલે જંગલોને બચાવવાના છે, એનું રક્ષણ કરવાનું છે. લેક્સ એટલે સરોવરો, રિવર્સ નદીઓ, એન્વાયરમેન્ટ અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ. પર્યાવરણનું તો રક્ષણ કરવાનું છે, સાથે સાથે વન્ય જીવોને પણ બચાવવાના છે. એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ્સ. ઓર્ગેનિઝમ્સ એટલે સજીવ ઘટક, એનિમલ ઓર પ્લાન્ટ, એને ઓર્ગેનિઝમ્સ કહેવાય. અને કમ્પેશન એટલે દયાભાવ હોવો જોઈએ. અને દરેકે દરેક સજીવ ઘટક ઉપર આપણને દયાભાવ પણ હોવો જોઈએ એવું આપણા બંધારણમાં લખેલું છે. અને આ દરેકે દરેક સિટીઝનની મૂળભૂત ફરજ છે. કાંગડ, અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ. કાંગડ એક ગામ છે કે જેની અંદર 200 ફેમિલીઝ રહે છે. લાઈઝ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર્સ. અને આ ગામ 2000 મીટર ઊંચાઈએ વસેલું છે. It is an excellent example of the way in which local people can manage their own forestry. અને આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કે જેની અંદર લોકલ લોકો ત્યાંના જંગલોનું રક્ષણ, જંગલોને કેવી રીતે મેનેજ કરે છે, એક ઉત્તમ કે ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ક્વેશ્ચન નંબર 3. વોટ ઇઝ અવર મોરલ ડ્યુટી? આન્સર. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. Question number 4. What is the fundamental duty of every citizen? દરેકે દરેક નાગરિકની મૂળભૂત ફરજો કઈ છે?
Answer: it is every citizen's fundamental duty to conserve and thereby improve forests, lakes, rivers, environment along with wildlife, and also to have compassion towards organism. By 1977, 1977 સુધીમાં the forest of Kangad had already become degraded. કાંગડ ગામનું જંગલ નાશ પામ્યું હતું. In that year, however, the forest department decided to fell it. અને એ જ વર્ષે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ જંગલને કાપી નાખવાનું નક્કી કર્યું હતું. The village women who had to walk long distances for fuel, fodder and water. આ ગામની સ્ત્રીઓ કે જેમને બળતણ, ઘાસચારો અને પાણી માટે ઘણું ચાલવું પડતું હતું, were determined to save the last patch of trees. આ ગામની સ્ત્રીઓએ છેલ્લામાં છેલ્લા વૃક્ષને બચાવવા માટે નિશ્ચય કર્યો હતો. The men of Kangad, તો બીજી બાજુ શું થયું? આ કાંગડ ગામના પુરુષો were offered work by forest department to fell the trees. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ ગામના લોકોને આ વૃક્ષોને કાપવા માટેનું કામ સોંપ્યું હતું. As a result, there was a conflict between the village men and women. કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ થવો, અને આ જ પરિણામે ગામની સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે સંઘર્ષ થયો હતો. સંઘર્ષ થવાનું કારણ શું હતું દોસ્તો? તમે સમજ્યા હશો કે એક તરફ આ ગામની સ્ત્રીઓ આ જંગલોને બચાવવા માટે પ્રયત્નશીલ હતી, તો સામેની બાજુ આ જ ગામના પુરુષોને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આ વૃક્ષોને કાપવા માટેનું કામ સોંપ્યું. માટે આ ગામની સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે સંઘર્ષ થયો હતો. ક્વેશ્ચન નંબર 5. What did the village women determine? ગામની સ્ત્રીઓએ શું નિશ્ચય કર્યો હતો? આન્સર: The village women who had to walk long distances for fuel, fodder and water were determined to save the last patch of trees. ગામની સ્ત્રીઓ છેલ્લામાં છેલ્લા વૃક્ષને બચાવવા માટેનો નિશ્ચય કર્યો હતો. Question number 6. Why was there a conflict between village men and women? ગામની સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે શા માટે સંઘર્ષ થયો હતો? આન્સર: The village women were determined to save the trees. ગામની સ્ત્રીઓએ આ જંગલોના વૃક્ષોને બચાવવાનો નિશ્ચય કર્યો હતો. And village men were offered work by forest department to fell the trees. So, અને સામેની બાજુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આ જ ગામના પુરુષોને જંગલો કે વૃક્ષોને કાપવાનું કામ સોંપ્યું હતું. માટે ગામની સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે સંઘર્ષ થયો હતો. After 4 months of resistance એટલે વિરોધ, 4 મહિનાના વિરોધ પછી the women succeeded in saving their forest. આ સ્ત્રીઓ જંગલને બચાવવામાં સફળ રહી. The women's organization, આ સ્ત્રીઓનું એક ઓર્ગેનાઇઝેશન હતું, સંગઠન હતું. The women's organization, the મહિલા મંગળ દળ. આ સ્ત્રીઓનું જે સંગઠન હતું એનું નામ હતું મહિલા મંગળ દળ. Then decided to revive the degraded forest. આ સ્ત્રીઓના સંગઠને શું નક્કી કર્યું? To revive degraded forest. જે નાશ પામેલા જંગલો હતા એને પુનર્જીવિત કરવાનું આ મહિલા મંગળ દળના સંગઠને નક્કી કર્યું. On the basis of the number of cattle owned by each family, contribution were raised to employ a forest guard. હવે જ્યારે આ સ્ત્રીઓએ જંગલને ફરી રિવાઇવ કરવું હતું, આ જંગલોને ફરીથી જીવિત કરવા હતા, તો એના માટે આપણે શું કર્યું? On the basis of number of cattle, cattle એટલે ઢોર. On the basis of the number of cattle owned by each family, દરેકે દરેક ફેમિલી પાસે કેટલા ઢોર છે, કેટલા એનિમલ્સ છે, એને ધ્યાનમાં રાખીને કોન્ટ્રીબ્યુશન્સ વર રેઇઝડ. કોન્ટ્રીબ્યુશન એટલે ફાળો કાં તો યોગદાન. કોન્ટ્રીબ્યુશન્સ વર રેઇઝડ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ. ફોરેસ્ટના રક્ષણ માટે એક ગાર્ડની જરૂર હતી, એક રક્ષકની જરૂર હતી. એના માટે આ લોકોએ રૂપિયા ઉઘરાવ્યા. અને રૂપિયા કયા આધાર ઉપર ઉઘરાવ્યા? કે ભાઈ ગામમાં જે પણ ફેમિલી હોય એમની પાસે જેટલા પ્રમાણમાં એનિમલ્સ હોય એને ધ્યાનમાં રાખીને યોગદાન ભેગું કરવામાં આવ્યું, ફાળો એકઠો કરવામાં આવ્યો. એટલે કે જે ફેમિલી પાસે વધારે એનિમલ્સ હોય એ થોડુંક વધારે યોગદાન આપે, અને આ રીતે આ વુમન્સે, આ મહિલા મંગળ દળની સ્ત્રીઓએ ફોરેસ્ટ ગાર્ડ માટે એક ફંડ એકત્રિત કર્યું હતું.
હુ વોઝ પેઇડ ₹300 પર મંથ. હવે જે ગાર્ડને નીમવામાં આવ્યું એ ગાર્ડને દર મહિને ₹300 આપવામાં આવતા હતા. ફોર 3 years ધ અરેન્જમેન્ટ વર્કડ વેલ. આ જે આયોજન હતું એ 3 વર્ષ સુધી ખૂબ સરસ રીતે ચાલ્યું. બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ. પણ 3 વર્ષ પછી આમાં સમસ્યાઓ ઊભી થવા લાગી. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિગન્ટ. નેગ્લિગન્ટ એટલે પોતાનું કામ કે પોતાની ફરજ યોગ્ય રીતે ન કરવી. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિગન્ટ. આ ફોરેસ્ટ ગાર્ડ પોતાની ડ્યુટી કે પોતાની ફરજ યોગ્ય રીતે બજાવતો ન હતો. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ. અને આ જ કારણે આ જંગલનું પ્રોટેક્શન એટલે કે જંગલનું રક્ષણ થોડુંક ઢીલું પડી ગયું હતું. વન્સ ધ વુમન ડિસ્કવર્ડ ધીસ. પણ જ્યારે આ સ્ત્રીઓને આના વિશે ખ્યાલ આવ્યો, દે એબોલિસ્ડ એટલે નાબૂદ કરવું. દે એબોલિસ્ડ ધ પોસ્ટ. તરત જ આ સ્ત્રીઓએ આ ગાર્ડની પોસ્ટને એબોલિશ કરી દીધી, નાબૂદ કરી દીધી. એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્વ્સ. અને પછી આ જંગલોનું રક્ષણ કરવાનું એ જવાબદારી પોતે જ સ્વીકારી લીધી. હવે સ્ત્રીઓ જાતે જ આ જંગલોનું રક્ષણ કરવા લાગી હતી. ક્વેશ્ચન નંબર 7. વોટ અરેન્જમેન્ટ વોઝ મેડ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ? ફોરેસ્ટ ગાર્ડ નીમવા માટે શું આયોજન કરવામાં આવ્યું હતું? આન્સર. On the basis of the number of cattle owned by each family, contributions were raised to employ a forest guard. ગામમાં જે પણ ફેમિલી હતા એ ફેમિલીમાં કોની પાસે કેટલા ઢોર હતા એને ધ્યાનમાં રાખીને આ ફેમિલી પાસેથી ફાળો એકત્રિત કરવામાં આવ્યો અને આ રીતે ફોરેસ્ટ ગાર્ડને નીમવામાં આવ્યો હતો. ક્વેશ્ચન નંબર 8. વાય વોઝ ધ પોસ્ટ ઓફ ગાર્ડ એબોલિસ્ડ? ગાર્ડની પોસ્ટ શા માટે નાબૂદ કરવામાં આવી હતી? આન્સર. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિગન્ટ. આ ફોરેસ્ટ ગાર્ડ પોતાની ફરજ યોગ્ય રીતે બજાવતું ન હતું. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ. અને એના જ લીધે જંગલોનું રક્ષણ યોગ્ય રીતે થતું ન હતું. સો ધ પોસ્ટ ઓફ ગાર્ડ વોઝ એબોલિસ્ડ. અને એ જ કારણના લીધે આ ગાર્ડની પોસ્ટને નાબૂદ કરવામાં આવી હતી. Now the Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to a group of village women. Assigned એટલે સોંપવું અને looking after એટલે દેખરેખ રાખવી, ધ્યાન આપવું. Now Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to a group of village women. હવે મહિલા મંગળ દળે આ જંગલોનું રક્ષણ કરવાની જવાબદારી ગામની સ્ત્રીઓને જ સોંપી હતી. ધ રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ અમોંગ 15 વુમેન ઇન રોટેશન. રોટેશન એટલે વારાફરતી. જંગલોને બચાવવાની જવાબદારી ગામની 15 સ્ત્રીઓને વારાફરતી સોંપવામાં આવી. ધસ એટલે આ રીતે The duty for each woman comes after 15 days. હવે આ 15 સ્ત્રીઓ વચ્ચે વારાફરતી જંગલોને બચાવવાની જવાબદારી સોંપવામાં આવી. તો શું થયું? Thus the duty for each woman comes after 15 days. દરેક સ્ત્રીનો વારો દર 15 દિવસે એકવાર આવતો. As one woman said, એક સ્ત્રીએ એવું કહ્યું હતું, On these days we leave our work. આ દિવસોમાં અમે અમારું કામ છોડી દઈએ છીએ. એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ અને જંગલનું રક્ષણ કરીએ છીએ. બીકોઝ કારણ કે અવર ઓક ટ્રીઝ આર લાઈક અવર ચિલ્ડ્રન. કારણ કે આ ઓકના વૃક્ષો અમારા બાળકો સમાન છે. ક્વેશ્ચન નંબર 9. Whom has the Mahila Mangal Dal assigned the duty of looking after the forest? જંગલોની દેખરેખ રાખવાની જવાબદારી મહિલા મંગળ દળે કોને સોંપી હતી? આન્સર. The Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to a group of village women. મહિલા મંગળ દળે જંગલોની દેખરેખ રાખવાની જવાબદારી ગામની સ્ત્રીઓના એક ગ્રુપને સોંપી હતી. Once એટલે એકવાર, when a migrant shepherd allowed his goats to graze in the protected forest area. એકવાર કોઈ માઇગ્રન્ટ શેફર્ડે એટલે કે બહારથી આવેલા ભરવાડે પોતાની બકરીઓને આ રક્ષિત જંગલ વિસ્તારની અંદર પોતાની બકરીઓને ચરવા દીધી. ધ વુમેન ટુક અવે ધ ગોટ્સ. તો આ ગામની સ્ત્રીઓએ આ બકરીઓને લઈ લીધી. એન્ડ ફાઇન્ડ ધ શેફર્ડ ₹200. અને બકરીઓને ચરાવવા બદલ
આ ગામની સ્ત્રીઓએ પેલા ભરવાડ પાસેથી 200 રૂપિયા દંડ લીધો. Villagers themselves are fined up to ₹100 for cutting trees for firewood. આ ગામના લોકોને પણ આ જંગલમાંથી લાકડા કાપવા બદલ 100 રૂપિયા જેટલો દંડ કરવામાં આવતો હતો. Question number 10. What did a migrant shepherd do? બહારથી આવેલા ભરવાડે શું કર્યું? Answer. A migrant shepherd allowed his goat to graze in the protected forest area. બહારથી આવેલા ભરવાડે આ રક્ષિત જંગલ વિસ્તારમાં પોતાની બકરીઓને ચરવા દીધી હતી. Question number 11. How much fine was collected from the shepherd? આ ભરવાડ પાસેથી કેટલા રૂપિયા દંડ લેવામાં આવ્યો હતો? The shepherd was fined ₹200. આ શેફર્ડને 200 રૂપિયા દંડ કરવામાં આવ્યો હતો. Thanks to nature and thanks to the strength of women, કુદરત અને આ સ્ત્રીઓની શક્તિના આભારે the natural oak forests are now recovering in all parts of ગઢવાલ. ગઢવાલના દરેકે દરેક ભાગમાં આ ઓકના જંગલો હવે પુનર્જીવિત થવા લાગ્યા છે. But the women still have to be very vigilant. પણ સ્ત્રીઓએ હજુ પણ વધારે સજાગ રહેવું પડે છે. In 1980, for example, the મહિલા મંગળ દળ agreed to help the forest department in tree planting. 1980માં મહિલા મંગળ દળની સ્ત્રીઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને વૃક્ષો વાવવા માટે મદદરૂપ થવા સહમત થઈ. They dug 15,000 pits અને મદદના ભાગરૂપે આ સ્ત્રીઓએ 15,000 જેટલા ખાડા ખોડ્યા. But then they found that પણ ત્યાર પછી આ સ્ત્રીઓના ધ્યાન ઉપર આવ્યું કે the department was only interested in planting poplars, કે આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આ ખાડામાં પોપ્લર્સ નામના વૃક્ષો વાવવામાં જ રસ ધરાવે છે. પોપ્લર એ વૃક્ષનો એક પ્રકાર છે. આ કોમર્શિયલ ટ્રી છે જેને ઉછેરવામાં આવે છે, ત્યારબાદ એને કાપીને એનું લાકડું વેચી દેવામાં આવે છે. Question number 12. What was the forest department interested in? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને શામાં રસ હતો? Answer. The forest department was only interested in planting poplars. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પોપ્લરના વૃક્ષો વાવવામાં રસ હતો. Question number 13. How many pits were dug by the women? સ્ત્રીઓએ કેટલા ખાડા ખોડ્યા હતા? Answer. 15,000 pits were dug by the women. સ્ત્રીઓ દ્વારા 15,000 ખાડા ખોદવામાં આવ્યા હતા. The women refused to allow the planting of the poplar. ગામની સ્ત્રીઓને જ્યારે ખ્યાલ આવ્યો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ફક્ત પોપ્લરના વૃક્ષો વાવવામાં જ રસ ધરાવતું હતું, ત્યારે ગામની સ્ત્રીઓએ શું કર્યું? The women refused to allow the planting of the poplar. આ ગામની સ્ત્રીઓએ પોપ્લરના વૃક્ષને વાવવા માટેની ના પાડી દીધી. Which is a foreign commercial tree. કારણ કે આ પોપ્લર એક કોમર્શિયલ વૃક્ષ હતું. Instead, તેના બદલે they forced the forest department to plant different kinds of indigenous fodder trees. પણ ગામની સ્ત્રીઓએ પોપ્લરના બદલે આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફોર્સ કર્યું, ફરજ પાડી કે તેઓ ઇન્ડિજિનસ ફોડર ટ્રીઝનું પ્લાન્ટિંગ કરે. ઇન્ડિજિનસ એટલે પ્રાદેશિક કાં તો દેશી એવા પ્રકારના વૃક્ષોને વાવવા માટે ફરજ પાડી. That would benefit them directly. કારણ કે આવા પ્રકારના વૃક્ષ એટલે કે પ્રાદેશિક વૃક્ષો આ ગામ લોકોને સીધી રીતે ફાયદાકારક રહેશે. Thus એટલે આ રીતે the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. અને આ રીતે ઉત્તર પ્રદેશના ઘણા બધા પર્વતીય વિસ્તારોમાં આવા કુદરતી જંગલો ફરી જીવિત થઈ રહ્યા છે. Question number 14. What did the women force the forest department? સ્ત્રીઓએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને શેના માટે ફોર્સ કર્યો હતો? Answer. The women forced the forest department to plant different kinds of indigenous fodder trees that would benefit them directly. આ ગામની સ્ત્રીઓએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પ્રાદેશિક કાં તો દેશી વૃક્ષો વાવવા માટે ફરજ પાડી હતી કે જેનો એમને સીધે સીધો લાભ રહે. Question number 15. What was refused by the women? આ સ્ત્રીઓએ શેની ના પાડી હતી? The planting of poplar was refused by the women. આ સ્ત્રીઓએ પોપ્લર નામના વૃક્ષને વાવવાની ના પાડી હતી. In addition to supporting local agriculture એટલે ખેતી, and animal husbandry એટલે પશુપાલન,
The regenerated forests have reduced the intensity of floods and soil erosion. Floods એટલે પૂર અને soil erosion એટલે જમીનનું ધોવાણ. હવે આ જંગલો જ્યારે પુનર્જીવિત થયા એના લીધે લોકલ એગ્રીકલ્ચર અને એનિમલ હસબન્ડરી ખેતી અને પશુપાલનને વેગ મળ્યો, એને સપોર્ટ મળ્યો. સાથે સાથે આ પુનર્જીવિત થયેલા જંગલોના લીધે પૂરની તીવ્રતામાં ઘટાડો આવવા લાગ્યો અને એ જ રીતે જમીનના ધોવાણમાં પણ ઘટાડો થવા લાગ્યો. એન્ડ હેવ એન્શ્યોર્ડ અ પરમેનન્ટ વોટર સપ્લાય. આ જંગલો પુનર્જીવિત થવાના લીધે પાણીનો સપ્લાય પણ એમને એન્શ્યોર થયો, મતલબ એમને નિયમિત રીતે પાણી મળવા લાગ્યું. The practice of community protection of forest has spread to many neighboring villages. જેમ આ ગામના લોકોએ સાથે મળીને આ જંગલોનું રક્ષણ કર્યું હતું, એ જ બાબત હવે અડોશ પડોશના ઘણા બધા ગામડાઓ સુધી આ કોમ્યુનિટી પ્રોટેક્શનની વાત ફેલાવા લાગી હતી. સ્ટુડન્ટ્સ, યુનિટ 3 અહીંયા પૂર્ણ થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થશે. થેન્ક યુ.